હેલો યુટ્યુબ ફેમિલી, મહાદેવ હર. જય માતાજી. કેમ છો બધા? મજામાં? ચાલો તો આજે શનિવાર છે તો આપણે હનુમાન દાદાએ જઈએ છીએ અને આવું રૂપ છે. અમે બસ પણ આવી રહી છીએ. ચાલો તો આજે તમને હનુમાન દાદાના દર્શન જો ત્યાં મને લીધું મંદિર અંદર તો તમને અવશ્ય દર્શન કરાવું હનુમાન દાદાના. અને આ હનુમાન દાદાનો એક ચોક્કસ નિયમ છે એવો કે જે કોઈ માણસ આ હનુમાન દાદાના મંદિરે આવવાનું માનતા રાખે એમની મનોકામના પૂર્ણ થાય છે. અને હું પણ ચોક્કસ દર શનિવારે હનુમાન દાદાના દર્શન કરવા માટે જાઉં છું. અને હું શનિવાર રહું છું એટલા માટે હનુમાન દાદાને તેલ ચડાવી અને હનુમાન દાદાની પ્રાર્થના કરું છું. અને અહીંયા જો આપણે આ મંદિર આવે છે, આ મંદિર છે શંકરનાથ બાપુનું મંદિર છે. ત્યાં પણ બહુ મસ્ત જગ્યા છે અને જોવાલાયક જગ્યા છે. ત્યાં પણ એકવાર હું તમને અવશ્ય મુલાકાત કરાવું. અત્યારે તો મારો થોડી ઉતાવળ છે એટલે અત્યારે તો ઇમ્પોસિબલ છે. પાછો આવતા શનિવાર બાજુ જો ટાઈમ હશે તો એ પણ મંદિરની તમને વિઝિટ કરાવીશ. અને ત્યાં તો આપણે શંકરનાથ બાપુના દર્શન કરશું, મહાદેવના દર્શન કરશું અને શંકરનાથ બાપુ તો દેવ થઈ ગયા છે એટલે સમાધિના દર્શન કરશું. તો આવું કાંક હોય છે અમારે શનિવારે. આખો દિવસમાં કામ કરતા હોય અને સાંજ પડે એટલે અમે હનુમાન દાદાના દર્શન માટે હું અવશ્ય આવું છું. કોઈ પણ મોસમ હોય ગમે હોય હું આવું છું. અને આ ગાડીમાં તો થોડુંક પવન વધારે લાગે છે એટલે અમુકમાં થોડું કામ થતું હોય છે. કારણ કે મને પાસે ટ્રાયપોડ કે એવું કાંઈ છે નહીં એટલે થોડુંક વધારે ઓલું થતું હોય છે. હા તો યુટ્યુબ ફેમિલી, આપણે હનુમાન દાદાથી આવી ગયા છીએ અને અત્યારે બસ તો ટિફિન અહીંયા મૂક્યું અને હવે આપણે આવી ગયા છીએ. તો બસ તો મમ્મી અત્યારે ફૂલ એન્જોય કરી રહ્યા છે, ચા પાણી પી રહ્યા છે, મજા અને અમારો અવાજ ફૂલ મોજમાં છે. હાય કીધે મહાદેવ કીધું બધાને બધા કયું મિત્રો મારો અવાજ બધી ફેમિલીને મહાદેવ કહે છે. અને આ મારા માસી છે જે મહાદેવ કયો માસી બધાને મહાદેવ કરો બેટા, મહાદેવ કહી દો કે એને વિડીયોમાં આવવાની બહુ મજા આવે છે. મહાદેવ કે નિશ્ચિત અમારા જીવબેનને વિડીયોમાં આવવાની મજા આવે છે. અને પપ્પા અત્યારે મંદિરે આરતી કરવા માટે ગયા છે. ભગવાનની આરતી કરે છે મહાદેવની. તો તમને બતાવું. તો આપણે મંદિરે આવ્યા છીએ. પપ્પા પૂજા કરીને નવરા થઈ ગયા છે. હાલો પપ્પા મહાદેવ કહીજો બધાને. અને ફર્સ્ટ વાર મારા વૈજનાથ મહાદેવ આ વિડીયોની અંદર આવે છે. પખાલ થઈ ગઈ છે મહાદેવની, જોઈ શકો છો તમે. આ અમારું મંદિર છે અને આ અમારા વૈજનાથ મહાદેવ છે જેને અમે કાયમી માટે સેવા પૂજા કરીએ છીએ. અને આ અમારા હનુમાન દાદા છે અને આગળ એક હનુમાન દાદાનું મંદિર છે તો સામે તમને દેખાતું હશે. એ હવનની બાજુમાં જ છે. એ અમારા જાગૃત હનુમાનજી મહારાજ છે. એમનું નામ જાગૃત હનુમાનજી અમારા દાદાએ પાડેલું છે. અને એ જાગૃત હનુમાનજી અમારા માટે બહુ જ લકી છે. અને જાગૃત હનુમાનજી અમારા બધા જ કામ કરે છે. અહીંયા અમારી સોસાયટીના પણ માણસો બધા જાગૃત હનુમાન દાદાને બહુ માને છે. અત્યારે સોરી લાઇટ નથી એટલે અંધારામાં નહીં દેખાય, કારણ કે ત્યાં લેમ્પ ઉડી ગયો છે, નાખવાનો બાકી રહી ગયો છે પણ ટાઈમ મળ્યો નથી, લેમ્પ નાખ્યો નથી. પણ નાખશું આપણે. આવી રીતનું છે બધું કાંઈક અમારું લોકેશન. બસ જો આ રીતે અમે બધા અહીંયા ફૂલ એન્જોય કરતા હોઈએ છીએ કાયમી માટે. અને મારા મમ્મીની ફર્સ્ટ જગ્યા આ છે. જ્યારે દુકાન વધાવીને આવે પછી આયા બેઠા બસ હિંચકા જ ખાતા હોય છે. મમ્મી આપણી ચેનલ વિશે કાંઈ કયો બે શબ્દ હાલો. બસ મારા દીકરાને સબસ્ક્રાઇબ કરજો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો બસ આજનો વિડીયો આઈ લગીને જ
અને ફરી પાછા મળશું. મહાદેવ હર.